હેલો, નમસ્કાર મિત્રો. આપણો આજનો ટોપિક છે ધોરણ 10 નો ચેપ્ટર નંબર 5 જૈવિક પ્રક્રિયાઓ. તો આપણે સૌપ્રથમ એ સમજીએ કે જૈવિક પ્રક્રિયાઓ શું છે. જુઓ મિત્રો, આ જે પાઠ છે એ માત્ર ઇઝી સ્વરૂપમાં છે. બસ ખાલી તમારે એનો કન્સેપ્ટ સમજવાનો છે કે જૈવિક પ્રક્રિયાઓ એટલે શું. તો જીવન જીવવા માટે જરૂરી જે પ્રક્રિયાઓ છે, જે બોડીને કરવી પડે છે, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે, જેને આપણે કહીએ છીએ લાઈફ પ્રોસેસ, જૈવિક પ્રક્રિયાઓ. તો જૈવિક પ્રક્રિયાઓમાં શું શું આવે? તમે વિચારી શકો છો કે આપણે આહાર લીધા વિના ના જીવી શકીએ, આપણે શ્વાસ લીધા વિના ન જીવી શકીએ, આપણી અંદરની જે ઇન્ટરનલ બોડી છે એ કેટલાક અંગ કામ ના કરે તો આપણે જીવી શકીએ નહીં. તો કન્સેપ્ટ એ છે, આપણે એ સમજવાનું છે કે વોટ ઇઝ લાઈફ પ્રોસેસ, જૈવિક પ્રક્રિયાઓમાં શું આવે છે. તો આપણે સરળ રીતે સમજીએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું સમજવાનું છે. ઓકે, આપણો આ ઇન્ટ્રો વિડીયો છે, પછીનો જે વિડીયો આવશે એ સ્ટેપ બાય સ્ટેપ ટોપિક વાઇઝ આવશે. તો બનેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ રીતે સમજાવું છું કે જૈવિક પ્રક્રિયાઓ એટલે શું. આપણા પોસ્ટરની અંદર જૈવિક પ્રક્રિયાઓ વિશે થોડું સમજાવેલું છે. મેં તમને એ કીધું કે સૌપ્રથમ આપણે શું જરૂર પડે. આપણે આહાર લઈએ તો આપણને ઉર્જા મળે છે. તો સૌપ્રથમ આપણે સમજીશું જૈવિક પ્રક્રિયાઓની અંદર ન્યુટ્રિશન એટલે કે પોષણ વિશે સમજીશું. તો જે ટોપિક આવશે એ પોષણ પર આધારિત હશે, કે પોષણ વિશે સમજવાનો રહેશે. પછી આવશે શ્વસન વિશે આપણે સમજીશું. પછી આપણે વહન વિશે સમજીશું, વૃદ્ધિ વિશે સમજીશું અને ઉત્સર્જન વિશે સમજીશું. તો આ આપણી જૈવિક પ્રક્રિયાઓના ટોપિકો છે. ન્યુટ્રિશન, ઓકે, ટ્રાન્સપોર્ટેશન, રેસ્પિરેશન અને ઉત્સર્જન, ઓકે, એક્સક્રિએશન. તો આપણો આ મેઇન ટોપિક છે. આપણે યાદ રાખવાનું છે કે આપણે શું સમજવાનું છે કે જૈવિક પ્રક્રિયાઓની અંદર પોષણ વિશે સમજવાનું છે, સ્વયંપોષી, પરપોષી, પછી જારક શોષણ, અજારક શોષણ, એ રીતે આપણે આગળ વધતું જવાનું છે. એક્સક્રિએશન વિશે સમજવાનું છે. ઓકે, સમજાઈ ગઈ વાત કે ટોપિકની અંદર બહુ ડેપ્થ છે નહીં, બસ ખાલી કન્સેપ્ટને સમજી લો, એના મર્મને સમજી લો તો આવડી જાય એવો ટોપિક છે. ડન. તો આપણે આગળ વધીએ છીએ. જૈવિક પ્રક્રિયાઓ એટલે શું, એની અંદર આગળની સ્લાઇડ તરફ આપણે જઈએ છીએ. તો સમજીએ જીવન પ્રક્રિયાઓનો પરિચય. સમજીએ કે સજીવોમાં તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, મેં શું કીધું કે ટકાવી રાખવા માટે, જીવન જીવવા માટે, જે લાઈફની પ્રોસેસ માટે જે જરૂરી છે એને જીવન પ્રક્રિયાઓ કહે છે. સજીવો તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે વિવિધ જૈવિક ક્રિયાઓ કરે છે, તેને જીવન પ્રક્રિયાઓ કહે છે. એમાં જુઓ, પોષણ છે, શ્વસન છે, વહન છે અને ઉત્સર્જન છે, મુખ્ય જીવન પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓ સજીવને જીવંત રાખવાની ઉર્જા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. રાઈટ છે યાર. આપણે ખાવાનું ના ખાઈએ તો આપણને કેવી નબળાઈ આવી જાય છે. એટલે કે ઉર્જા જોઈએ. જેમ મોબાઈલની અંદર બેટરી લો ક્યારે થાય અને ચાર્જિંગ આપો તો કેવું ચાર્જિંગ બતાવે છે, એ જ રીતે એવું જ છે કે તમે 2 દિવસથી ખાવાનું નાખો, 1 દિવસથી ખાવાનું, તો કેવી નબળાઈ આવી જાય. તો બસ પોષણ જરૂરી છે બોડી માટે, ઉર્જા મેળવવા માટે. આ કન્સેપ્ટને સમજવાનો છે. ઓકે, પોષણ વિશે સમજવાનું, શ્વસન વિશે સમજવાનું કે શ્વસન કેવી રીતે ઉપયોગી છે, ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે ઉપયોગી છે, પરિવહન કેવી રીતે ઉપયોગી છે, ઉત્સર્જન, એક્સક્રીશન કેવી રીતે ઉપયોગી છે, નકામા પદાર્થોને બહાર કેવી રીતે કાઢે છે આપણું બોડી, એ બધી જ પ્રક્રિયાઓની જીવન પ્રક્રિયા કહે છે, લાઈફ પ્રોસેસ કહે છે. ઓકે, ડન. રટવાની જરૂર નથી, કન્સેપ્ટને સમજી લો ખાલી. ઓકે, તો સમજીએ નીચેનામાંથી કઈ પ્રક્રિયા સજીવના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. તો જોઈ લો, આમાંથી કઈ છે ઓપ્શન? જો પોષણ, શ્વસન, ઉત્સર્જન, ઉપરના તમામ, તો બધું જ આવે આમની અંદર. બરોબર. જીવન પ્રક્રિયાઓની મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ શું છે? તો ખોરાકનો સંગ્રહ કરવું, શરીરની જાળવણી કરી, પ્રજનન કે માત્ર હલનચલન, તો શરીરની જાળવણી કરી. તો સજીવો તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શું છે? સજીવો તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તો ખોરાકનો સંગ્રહ, પ્રજનન, માત્ર હલનચલન કે શરીરની જાળવણી માટે. તો જીવન પ્રક્રિયાઓનો મુખ્ય હેતુ એ જ છે કે શરીરની જાળવણી કેવી રીતે રહી શકે છે. ઓકે, નકામા પદાર્થોને દૂર કરવા, ઉર્જા કેવી રીતે મેળવવી. ઓકે, તો આ હતા બેઝિક કન્સેપ્ટ. સમજો છો તમે આ વસ્તુને? આ હતા બેઝિક કન્સેપ્ટ. ઓકે, તો જીવન પ્રક્રિયાઓના પરિચયમાં આપણે એક સ્લાઇડ સ્ટડી કરી, લાઈફ પ્રોસેસ વિશે સ્ટડી કરી. આપણે એ સમજ્યા પોષણ, શ્વસન, વહન, ટ્રાન્સપોર્ટેશન, ઉત્સર્જન વિશે આ પાઠની અંદર આપણે સમજવાનું છે. તે ડેપ્થમાં નથી જતા, પણ પોષણ વિશે કન્સેપ્ટને સમજીશું. ઓકે, કે પોષણ શું છે? તો પોષણ એ સજીવ દ્વારા ખોરાક લેવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. આ તો આપણને ખબર છે. શું થાય? સજીવ શું થાય? ખોરાક લે અને તેનો ઉપયોગ કરે. સ્વયંપોષી પોષણમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. સ્વયંપોષી એટલે જાતે ખોરાક બનાવે છે, બીજાના પર નિર્ભર નથી. જ્યારે પ્રકાશસંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ, વિષમપોષી પોષણમાં સજીવો ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે. તો વનસ્પતિઓ જે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાથી જે ખોરાક બનાવે છે તેને કયું પોષણ કહે છે? સ્વયંપોષી પોષણ કહે છે, જાતે બનાવે છે વનસ્પતિ. પણ વિષમપોષી પોષણમાં સજીવો ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે. જેમ કે આપણે છે, આપણે ખોરાક જાતે નથી બનાવતા, આપણે છે ને વનસ્પતિમાંથી લઈએ છીએ. તો વનસ્પતિમાંથી આપણે ફ્રૂટ લઈએ અથવા એમનો વેજીટેબલ્સનો જે ઉપયોગ કરીએ છીએ તો આપણે શું કહીએ? આપણે વિષમપોષીમાં ગણીએ. ઓકે, ડન. તો કન્સેપ્ટ એ ટાઈપનો છે. આપણે બીજા પર આધારિત છે તો વિષમપોષી છે. સ્વયંપોષી કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાથી, એ શું કહેવાય? સ્વયંપોષી કહેવાય. તો પોષણમાં 2 ટાઈપ્સ છે, એક સ્વયંપોષી અને એક પરપોષી, વિષમપોષી, સોરી. ઓકે, પ્રકાશસંશ્લેષણ માટે કયા ઘટકોની જરૂર પડે છે? પ્રકાશસંશ્લેષણમાં તો આપણે ખબર છે આપણને કયાની જરૂર પડે. તો ક્લોરોફિલની જરૂર પડે, હા પડે. સૂર્યપ્રકાશની જરૂર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે, ઉપરના તમામ. તો એનો આ જવાબ છે.
પ્રકાશ સંશ્લેષણનો ટોપિક આપણે આગળ સ્ટડી કરેલો છે આગળના વર્ગોની અંદર. સ્વયંપોષી પોષણનું ઉદાહરણ તો સ્વયંપોષી એટલે જાતે ખોરાક બનાવો. એક્ઝામ્પલ તરીકે મનુષ્ય તો ના, લીલી વનસ્પતિ તો યસ, ફૂગ બેક્ટેરિયા તો એ તો સ્વયંપોષીમાં આવે જ નહીં. તો હા, તો કન્સેપ્ટ પોષણના પ્રકાર, પોષણમાં બે પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી. ડન. નેક્સ્ટ સ્લાઇડ તરફ આપણે જઈએ. હવે સમજીએ શ્વસન વિશે. આપણે કીધેલું કે જૈવિક પ્રક્રિયામાં એક ટોપિક આવશે ન્યુટ્રિશન, એક આવશે શ્વસન. શ્વસન એ કોષીય સ્તરે ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. ગ્લુકોઝના વિઘટનથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ હતું મેઇન ટોપિક જે આપણે આગળ સ્ટડી કરેલો છે આગળના વર્ગની અંદર, આગળના ધોરણની અંદર. ઓકે, જે એટીપી સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. આ બી મસ્ત છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં અથવા ગેરહાજરીમાં થઈ શકે છે. જુઓ, સમજો વાત. શ્વસનમાં મેઇન કન્સેપ્ટ જ આ છે, ગ્લુકોઝનું વિઘટન થાય છે. કોનું વિઘટન થાય છે? ગ્લુકોઝ વિઘટન થાય છે અને શું બને છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણે ઉર્જાનો જે કન્સેપ્ટ છે, જે એટીપી છે એ સ્વરૂપે સંગ્રહિત થાય છે. શું થાય છે? એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થાય છે. તો આપણે યાદ રાખવાનું કે શ્વસન એ કોષીય સ્તરે ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. ગ્લુકોઝના વિઘટનથી ઉર્જા ઉત્પન્ન થાય છે, જે એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે. એડિનો ટ્રાઇફોસ્ફેટ ઓક્સિજનની હાજરીમાં અથવા ગેરહાજરીમાં થઈ શકે છે. તો યાદ રાખવાનું, આ ગ્લુકોઝનું વિઘટન O2 ની હાજરીમાં, O2 ની હાજરીમાં કે ગેરહાજરીમાં થઈ શકે છે. આ હતો એનો કન્સેપ્ટ. ઓનલી આપણે યાદ રાખવાનું છે કે શ્વસન પ્રક્રિયા ઇમ્પોર્ટેડ છે. પછી ડેપ્થ તો આપણે આગળ સ્ટડી કરેલું છે, એટલે બહુ ડેપ્થમાં તમને આગળના વર્ગમાં સ્ટડી કરેલું હોય છે, એટલે આવડી જતું હોય છે. કોષીય શ્વસનમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? આપણે શું કીધું? કોષીય શ્વસનમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? એટીપી સ્વરૂપે. ઓકે, તો કન્સેપ્ટ છે એટીપી. જારક શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ થાય? જારક કીધું એટલે O2 આવે, અજારક કહે તો O2 ના આવે. ઓક્સિજન. ડન. જારક એટલે O2. હવે જે નેક્સ્ટ સ્લાઇડ તરફ, વહન તંત્ર એટલે ટ્રાન્સપોર્ટેશન તરફ આગળ વધીએ. કે વહન તંત્ર દ્વારા શરીરમાં પોષક તત્વો, ઓક્સિજન અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થાય છે. રાઈટ છે. જો પોષક તત્વો ના મળે તો ઉર્જા ના મળે, ઓક્સિજનનું વહન ના થાય, O2 નું વહન તો આપણને પ્રોબ્લેમ. ઉત્સર્ગ દ્રવ્યોનું બી આગળ વહન થવું જોઈએ, બહાર નીકળવા જોઈએ. તો મનુષ્યમાં રુધિરાભિસરણ તંત્ર છે, હૃદય છે, રુધિર વાહિનીઓ છે અને રુધિર દ્વારા કાર્ય કરે છે. વનસ્પતિઓમાં જલવાહક અને અન્નવાહક પેશીઓ પાણી અને ખોરાકનું વહન કરે છે. ટ્રાન્સપોર્ટેશનનો કન્સેપ્ટ સમજવાનો છે. શેનો? ટ્રાન્સપોર્ટેશન. તો બોડીમાં, હ્યુમન બોડીમાં તો લોહીની જ વાત આવવાની ને. હૃદય ધક્કો મારે, રુધિર વાહિનીઓ લઈ જાય રુધિરને, તો રુધિરની વાત આવવાની. રુધિરાભિસરણ તંત્ર કહેવાય. અને રુધિરનો સાથે જોડાયેલું તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર. એટલે એમાં ટ્રાન્સપોર્ટેશન આ રીતે થાય. વનસ્પતિઓમાં તો લોહી ના આવે એટલે જલવાહક પેશી અને અન્નવાહક પેશી, જલ લઈ જાય અને અન્ન લઈ જાય, એ પેશીની વાત આવે. તો ખોરાકનું વહન કરે છે. એ કન્સેપ્ટને આપણે સમજીશું વહન તંત્રની અંદર. એટલે આખો કન્સેપ્ટ એ છે કે જૈવિક પ્રક્રિયાઓ, લાઈફ પ્રોસેસમાં શું શું આવે તો આ બધું આવે. તો વહન તંત્રમાં હવે આગળ વધે. વનસ્પતિમાં પાણીનું વહન કઈ પેશી દ્વારા થાય છે? પાણીનું વહન કીધું છે એટલે જલવાહક પેશી છે. બરોબર. તો કન્સેપ્ટ સમજો, પાણી એટલે જલવાહક પેશી. રાઈટ. મનુષ્યના રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે? મનુષ્યના રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે? ફેફસા, કિડની, હૃદય કે જઠર? તો હૃદય. આ તો એનો મેઇન ટોપિક. ઓકે, આગળ વધીએ હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ. ઈઝી છે, સમજવાનું છે કે આવે છે શું, પછી ડેપ્થમાં જઈશું. ઉત્સર્જન પ્રક્રિયા એટલે છેલ્લી પ્રક્રિયા આવી, ઉત્સર્જન, એક્સક્રિએશન. સજીવોના શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. આ ઉત્સર્જનની પ્રક્રિયામાં શબ્દો આવવા જોઈએ. ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોની દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. કારણ કે આપણા બોડીમાં કામના નથી એટલે તે એને બહાર કાઢવાના છે. રાઈટ છે, સમજાય છે વસ્તુ. આપણા જે ઉત્સર્જન તંત્રમાં યુરિન દ્વારા જે પદાર્થો એક્સક્રિએટ થાય છે એ કામના નથી, કારણ કે ઝેરી છે, એટલા માટે એને બહાર કાઢવાના છે. ઓકે, તો એ જરૂરી છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર મુખ્યત્વે મૂત્રપિંડ, કિડની દ્વારા થાય છે. આ પ્રક્રિયા શરીરનું આંતરિક સંતુલન જાળવવા માટે ખૂબ જ મહત્વની છે. કઈ? એક્સક્રિએશનની પ્રક્રિયા, ઉત્સર્જન રિલેટેડ ટુ કિડની, મૂત્રપિંડ. ઓકે, જે નકામા છે, જે પદાર્થો કામ નથી, અને બહાર કાઢવા માટેની જે પ્રક્રિયા છે બહુ જ જરૂરી છે, કારણ કે બોડીમાં સંતુલન પેદા કરે છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર માટેનું મુખ્ય અંગ કયું છે? તો આપણે કીધું કિડની. ઓપ્શન જોઈ શકો છો. આ તો મૂત્રપિંડ. બહાર પ્રોસેસમાં તો મૂત્રપિંડની જરૂર પડશે. આગળ ઉત્સર્જન પ્રક્રિયા શા માટે જરૂરી છે? શું કીધું? શરીરમાં ઝેરી પદાર્થો દૂર કરવા માટે, કારણ કે ટોક્સિસિટી વધી શકે છે, બોડીની તકલીફ થઈ શકે છે. તો આ તો કન્સેપ્ટ કે જૈવિક પ્રક્રિયાઓની અંદર આપણે શું સ્ટડી કરીશું, તો આટલી બાબતોને સ્ટડી કરીશું લાઈફ પ્રોસેસની અંદર. આપણે ફરીથી એકવાર મેઇન ટાઇટલ પર જઈએ અને કન્સેપ્ટને પૂર્ણ કરીએ. જૈવિક પ્રક્રિયાઓમાં આપણે સ્ટડી કરીશું પોષણ વિશે, શ્વસન વિશે, વહન વિશે અને ઉત્સર્જન વિશે. તો પોષણની અંદર આપણે સ્વયંપોષી અને વિષમપોષી સમજ્યા, જારક અજારક સમજીશું, વહનમાં ટ્રાન્સપોર્ટેશન અને ઉત્સર્જન એટલે એક્સક્રિએશન, નકામા પદાર્થોને દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. તો આ હતો ટોપિકનો કન્સેપ્ટ કે વોટ ઇઝ લાઈફ પ્રોસેસ. અમે આશા રાખીએ છીએ અહીંથી અમે તમને જે સમજાવ્યું છે સરળ ભાષામાં એ તમે સમજી શક્યા હશો અને તમે એને સરસ રીતે તમારા માઇન્ડની અંદર એને ગોઠવશો અને ત્યાર પછી તમે આ કન્સેપ્ટ અને આ પાઠને સરળતાથી સમજી શકશો.
આખો જે આ પાઠ હતો, આખો જે આ કન્સેપ્ટ હતો એ ઇન્ટ્રો ટાઈપનો હતો, જેની અંદર એ સમજાવ્યું છે કે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 5 ની અંદર શું આવે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને શેર કરો. પોતાની જાતને ચાહતા રહો, ખરાબ કુટેવોથી દૂર રહો અને પોતાના પર કામ કરતા રહો. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે.